હું 1500 કરોડનો માણસ છું, આવું હું નહીં, પણ રાજપાલ યાદવે મુંબઈના પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે. મિત્રો, બોલિવૂડના કોમેડિયન રાજપાલ યાદવ અત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. એમનું એક એવું નિવેદન જે સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા છે. 1500 કરોડનો માણસ. પણ સાહેબ, સવાલ અહીં એક જ થાય છે કે જો તમે ખરેખર 1500 કરોડના માલિક હો તો પછી જેલની હવા કેમ ખાવી પડી હતી? થોડા સમય પહેલાની જ વાત યાદ કરો. માત્ર 5 કરોડ રૂપિયા ન ચૂકવવા બદલ રાજપાલ યાદવને જેલ જવું પડ્યું હતું. આર્થિક તંગીની વાતો થઈ, બધા એક્ટર અને એક્ટ્રેસ મદદ માટે સામે આવ્યા, અને આજે અચાનક એવો તો શું જાદુ થયો કે એમની પાસે તરત જ 1200 થી 1500 કરોડના પ્રોજેક્ટ્સ આવી ગયા. તે કહે છે કે તેમની પાસે આગામી સમયમાં અબજો રૂપિયાના પ્રોજેક્ટ છે. પણ રિયાલિટી ચેક એ છે કે શું આ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ છે કે પછી પોતાની જૂની છબી સુધારવાની કોશિશ? વિચારવા જેવી વાત છે ને કે જે વ્યક્તિ 5 કરોડ માટે જેલ જઈ શકે તે આજે અચાનક 1500 કરોડની વાતો કરી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એ પોતાના જ ખુલાસામાં ફસાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. શું આ બોલિવૂડની એ જ જૂની આદત છે, દેખાડાની દુનિયા? રાજપાલ યાદવ સાચા છે કે ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ રહ્યા છે એ તો સમય જ કહેશે. પણ એક વાત તો નક્કી છે કે આ 1500 કરોડ વાળો આંકડો જે છે એ અત્યારે લોકોના ગળે નથી ઉતરી રહ્યો. તમારું શું માનવું છે? શું રાજપાલ યાદવ ખરેખર કમબેક કરી રહ્યા છે કે આ માત્ર વાતોના વડા છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અવનવી અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.